પોરબંદર મહાનગરપાલિકામાં એન્જિનિયરો માટે ઉર્જા અને ટેકનિકલ તાલીમ અંગે વર્કશોપ યોજાયો હતો, જેમાં સરકારી પોલિટેકનિક કોલેજના નિષ્ણાંતોએ કર્મચારીઓના કામ કરવાની કાર્યક્ષમતામાં વધારો થાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. પોરબંદર મહાનગરપાલિકામાં એન્જિનિયરો માટે ઉર્જા અને ટેકનિકલ તાલીમ અંગે વર્કશોપ યોજાયો હતો. મહાનગરપાલિકાના કોન્ફરન્સ હોલમાં યોજાયેલા આ વર્કશોપમાં મહાનગરપાલિકામાં ફરજ બજાવતા સિવિલ, મેકેનિકલ અને ઇલેક્ટ્રિક એન્જિનિયરોએ વિવિધ મહત્વપૂર્ણ વિષયો પર તાલીમ આપવામાં આવી હતી. વર્કશોપનું આયોજન એન્જિનિયરિંગ ટીમના કર્મચારીઓ માટે તેમના રોજિંદા કાર્યને સરળ બનાવવા અને નવી ટેકનિકલ સમજણ આપવા માટે કરવામાં આવ્યું હતું. તાલીમ દરમિયાન માર્ગદર્શન આપનારા ખાસ સ્પેશિયાલિસ્ટમાં મેકેનિકલ એન્જિનિયર કે.ડી. પરમાર, સિવિલ એન્જિનિયર એચ.જી. તારાણી અને ઇલેક્ટ્રિક એન્જિનિયર એ.કે. ગોજિયાના અનુભવ અને જ્ઞાનનો ઢગલામાં ઉપયોગ કરીને એન્જિનિયરિંગ ક્ષેત્રના વિવિધ વિષયો સાથે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. વર્કશોપમાં મુખ્યત્વે ઉર્જા સંરક્ષણ, એનજી ઓડિટ, બિલ્ડિંગ બાયોલોસ અને આઈસીજી એન્જિન જેવા વિષયો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું, જેથી એન્જિનિયરોએ પ્રેક્ટિકલ અને સાઇટ આધારિત જ્ઞાન પ્રાપ્ત કરીને તેમના કાર્યને વધુ અસરકારક અને કાર્યક્ષમ બનાવી શકે. આ તાલીમ દ્વારા કર્મચારીઓના ટેકનિકલ કુશળતા, વ્યવસાયિક ક્ષમતા અને કાર્યક્ષમતા વધારવા સાથે શહેરમાં સર્વિસ ડિલિવરી વધુ ગુણવત્તાવાળી બનાવવા માટે પ્રેરણા મળી હતી. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. નમસ્કાર મિત્રો, હું છું અનિલ ગોજિયા. સરકારી પોલિટેકનિક પોરબંદરના ઇલેક્ટ્રિકલ વિભાગમાં લેક્ચરર તરીકે ફરજ બજાવું છું. આજરોજ અમે શ્રી કે.ડી. પરમાર, એચ.જી. તારાણી અને હું એ.કે. ગોજિયા, અમે બધા ફેકલ્ટી શ્રીઓ અહીં મહાનગરપાલિકામાં કામ કરતા એન્જિનિયરોને તાલીમ આપવા માટે અહીં આવ્યા છીએ. આ તાલીમ ઉર્જા સંરક્ષણ, એનર્જી ઓડિટ અને એન્જિન ઉપરાંત બિલ્ડિંગની કાર્યક્ષમતાઓ વિશે હતી અને આનાથી આ બધા એન્જિનિયરોને એની સ્કિલ નોલેજમાં સુધારો અને કામ કરવાની આવડતમાં સુધારો થશે. થેન્ક યુ.